જે સ્ત્રીઓમાં આ 5 લક્ષણો હોય છે તે રંકને પણ રાજા બનાવી દે છે. કહેવાય છે કે આ 5 લક્ષણો ધરાવતી સ્ત્રીઓનું જે ઘરમાં સન્માન થાય છે તે ઘર નરક જેવું હોય તો સ્વર્ગ જેવું બની જાય છે. અને જે આ 5 લક્ષણ 5 ગુણ ધરાવતી સ્ત્રીઓને દુઃખી કરે છે, તેમને કષ્ટ આપે છે, તે રાજામાંથી રંક બની જાય છે. કયા કયા છે એ 5 ગુણ એ જાણીશું એક વાર્તા કહાની દ્વારા. નમસ્કાર વાલા શ્રોતાજનો, આપ સૌને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ. એક ગામ હતું. તે ગામમાં એક પતિ પત્ની રહેતા હોય છે. તેમના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. જીવન જરૂરિયાત બધું જ ઉપલબ્ધ હતું. અને એક દિવસ કોઈ બાબતે બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો, બોલાચાલી થઈ અને ઝઘડો એટલો વધી ગયો કે પત્નીએ તેના પતિને અપશબ્દો કહી દીધા. અને જ્યારે પત્નીએ તેના પતિને ગાળો આપી તો પતિ પણ ગુસ્સે થઈ ગયો અને તેણે તેની પત્નીને એક થપ્પડ મારી દીધી. પતિએ ક્રોધમાં આવીને તેની પત્નીના ગાલ પર થપ્પડ મારતા પત્ની વધુ ગુસ્સે થઈ ગઈ અને પછી તેના 2 બાળકોને લઈ અને તેના પિતાના ઘરે જવા માટે નીકળી ગઈ. રસ્તામાં ચાલી રહ્યો છે અને એ રસ્તામાં આગળ એક ઉજ્જડ જંગલ હોય છે. જ્યારે તે જંગલની નજીક પહોંચે છે તો રસ્તામાં એક આશ્રમ હતો અને એ સાધુ આશ્રમમાં એક રહેતા હોય છે. એમણે જોયું કે એક સ્ત્રી 2 બાળકોને લઈને આવી રહી છે અને તે જંગલ તરફ જઈ રહી છે. એ ક્યાં જઈ રહી હશે અને શા માટે જઈ રહી હશે, તેનું કારણ શું હોઈ શકે? એટલે સાધુએ વિચાર કર્યો કે તેને રોકીને એને પૂછવું જોઈએ કે દીકરી, શું વાત છે, આટલી રાત્રે તું જંગલમાં એકલી ક્યાં જઈ રહી છે? પણ સાધુને વિચાર આવ્યો કે જો હું આને રોકીશ તો આજનો આ સમાજ સીધો જ મારા વિશે ખોટું વિચારશે કે એક સાધુ રાત્રે એક સ્ત્રી સાથે વાતો કરી રહ્યા હતા, અને જો હું એને રોકીને પૂછીશ નહીં તો આ સ્ત્રી તેના બાળકો સહિત કોઈ સંકટમાં આવી શકે છે. આગળ જંગલ છે, કોઈ મોટી મુસીબતમાં આવી જશે અને એ પાપનો હું સહભાગી બનીશ. હું ભગવાનને શું જવાબ આપીશ? એટલે સાધુએ એને રોકીને પૂછ્યું કે બેટી, તું રાત્રે 2 નાના બાળકોને લઈને આમ ક્યાં જઈ રહી છે? શું તને ભય નથી લાગતું? આગળ જંગલ છે અને જંગલમાં ભયાનક પશુઓ છે જે તને અને તારા બાળકોને નુકસાન પહોંચાડી શકે છે. તારા અને તારા બાળકોના પ્રાણ જોખમમાં આવી શકે છે. ત્યારે મહિલાએ સાધુને આખું સત્ય કહી જણાવ્યું અને કહ્યું કે આજે મારા પતિએ મારા ગાલ પર થપ્પડ મારી છે. હવે હું મારા પતિ સાથે ક્યારે નહીં રહું. સાધુએ એને ઘણું સમજાવી પણ તે માની નહીં. ત્યારે સાધુએ કહ્યું કે ઠીક છે બેટી, જો તું તારા પતિને ઘરે પાછી જવા ના માંગતી હો તો ના જા, પરંતુ મારી એક વાત સાંભળ. આજની રાત તું મારા આશ્રમમાં રોકાઈ જા અને જ્યારે સવાર થશે અને દિવસ ઉગશે પછી તું તારા પિતાના ઘરે જવા નીકળી જાજે. એ મહિલા સહમત થઈ અને કહ્યું કે ઠીક છે મહારાજ, હું આજની રાત્રિ તમારા આશ્રમમાં રોકાઈ જઈશ. જ્યારે સવાર પડશે ત્યારે હું નીકળી જઈશ. તે સાધુએ તે સ્ત્રીને સમજાવી અને તેમના આશ્રમમાં તે સ્ત્રીને તેના બાળકોને લઈ જાય છે. સાધુએ કહ્યું કે બેટી, આજે હું બહાર સૂઈ જઈશ અને તમે અંદર સૂઈ જાઓ. તે સ્ત્રી પોતાના બાળકોની સાથે સાધુના આશ્રમમાં સૂઈ ગઈ અને સાધુ બહાર સૂઈ ગયા. સવાર પડી જ્યારે મહિલાએ સાધુને કહ્યું કે મહાત્માજી, હવે હું જઈશ, હવે રસ્તામાં કોઈ ભય નથી. એટલે સાધુએ એને અનુમતિ આપી અને વિદાય આપી. તે મહિલા બાળકોને લઈને પોતાના પિતાના ઘરે પહોંચી. તે મહિલાના માતા પિતાએ જોયું કે આજે અમારી પુત્રી અમારા ઘરે આવી રહી છે. તેની સાથે 2 બાળકો પણ છે, પણ સાથે જમાઈ નથી. એના પિતાએ તેના ચહેરા તરફ જોયું તો તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. એ સમયે તો એના પિતાએ કંઈ પણ પૂછ્યું નહીં અને એની માએ તેને પ્રેમથી બોલાવી અને તેને ઘરની અંદર લઈ ગઈ. પછી એની માએ પૂછ્યું કે બેટી, આજે તું એકલી કેમ આવી છો? શું તારા પતિ તને મૂકવા નથી આવ્યા? શું તમારી વચ્ચે કોઈ ઝઘડો થયો છે? તો એ સ્ત્રીએ ત્યારે કોઈ ઉત્તર આપ્યો નહીં. અને સવાર પડી તો તેના પિતાએ પૂછ્યું તો તેણીએ કહ્યું કે પિતાજી, આજ પછી હું મારા સાસરે પાછી નહીં જાઉં, હું અહીં જ રહીશ. એના પિતાએ કહ્યું કે કંઈ વાંધો નહીં બેટી, આ તારા બાપનું ઘર છે, આ ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા છે. પણ દીકરી, મને એક વાત કહી જણાવ. તારા પતિએ તારા ગાલ પર તમાચો કેમ માર્યો? તે પણ કંઈ કર્યું હશે ને? તો દીકરી બાપને કહે છે કે પિતાજી, મારો કોઈ દોષ નથી, મારો કોઈ વાંક નથી. મારા પતિએ થોડી જ નારાજગી માટે મારા ગાલ પર થપ્પડ મારી દીધી. હવે હું મરી શકું છું પણ હું પાછી એ ઘરમાં નહીં જાઉં. હવે તમે મને આ ઘરમાં રહેવા દેશો કે નહીં? નહીતર હું આત્મહત્યા કરી લઈશ. આવું સાંભળીને એનો ભાઈ અને પિતા ડરી ગયા. એને વધારે પડતું પૂછવાનું ટાળી અને જ્યારે બીજા દિવસે એના પિતાએ ઝઘડાનું કારણ પૂછ્યું, જ્યારે સ્ત્રી ફરીથી તેની ભૂલો છુપાવે છે. અને આમે પતિ પત્ની વચ્ચે જ્યારે ઝઘડો થાય છે ત્યારે એક પક્ષ બીજાને દોષ આપે છે અને બીજો પક્ષ પહેલાને દોષ આપે છે. એકબીજા ઉપર દોષારોપણ કરે છે. તેથી દરેક માતા પિતા અથવા કોઈ પણ સમાધાનકારી વ્યક્તિએ બંને પક્ષોને એક સાથે એક સામે બેસાડીને સાંભળવા જોઈએ. જ્યારે એ સ્ત્રી બધા દોષ તેના પતિ પર નાખે છે ત્યારે દીકરીના શબ્દો સાંભળીને એના પિતા કહે છે કે ઠીક છે બેટી, તું અહીં આરામથી રહી શકે છે. આ તારા પિતાનું ઘર છે, એ તારું જ ઘર છે. આમ એ સ્ત્રી તેના પિતાના ઘરે રહેવા લાગી.
બીજી તરફ છોકરાના માતા પિતા હતા, એમણે જોયું કે મારી પુત્ર વધુ લાંબા સમયથી ઘરે નથી. ત્યારે તેઓએ તેમના પુત્રને બોલાવીને પૂછ્યું કે બેટા વહુ ક્યાં ગઈ છે, ઘણા સમયથી નજર નથી આવી રહી. તો દીકરાએ જવાબ આપ્યો કે બંને બાળકોને લઈને તેના પિયર ગઈ છે, અને એ પણ રિસાઈને. તો એના પિતાએ કહ્યું કે તે તારી પત્ની સાથે કોઈ ખરાબ વર્તન કર્યું હશે, જે હોય તે અમને સત્ય જણાવ. તો પુત્રએ કહ્યું કે મેં મારી પત્નીના ગાલ પર એક થપ્પડ મારી છે. એટલે એના પિતાએ પૂછ્યું કે દીકરા, તે તેને થપ્પડ કેમ મારી, શું થયું હતું? તે ખૂબ જ ખોટું કર્યું છે. તને ખબર નથી કે સ્ત્રી એ તો ઘરની લક્ષ્મી કહેવાય છે, અને જે ઘરમાં સ્ત્રી નથી તે ઘર નથી પણ સ્મશાન સમાન છે. એ ઘરમાં કોઈ પણ મોટી દુર્ઘટના હોઈ શકે છે, મોટું નુકસાન થઈ શકે છે. તેથી ઘરની ગૃહિણી એ તો લક્ષ્મી કહેવાય, તેની સાથે ખરાબ વર્તન ના કરવું જોઈએ. તે ગુસ્સે થઈને તેના પિતાના ઘરે ગઈ છે. એક કામ કર, હું તારી પત્નીને તારા સાસરે જઈને તેડી આવ. વહુ વિના ઘર હવે સારું નથી લાગતું. તો પુત્રએ એના પિતાને જવાબ આપ્યો કે પિતાજી, હું પણ માનું છું કે સ્ત્રી એ તો ઘરની લક્ષ્મી છે, પણ મારી પત્નીને લક્ષ્મી સમાન સમજવી એવું કોઈ કાર્ય એણીએ કર્યું નથી. તેણીએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો છે. મેં તેનામાં લક્ષ્મીજી જેવા કોઈ ગુણ જોયા નથી. પિતાજી, તમે તો જાણો જ છો કે તે કોઈનું સન્માન નથી કરતી, તે તમારું સન્માન પણ નથી કરતી, તે તમારી સેવા પણ નથી કરતી. જો મારા કોઈ મિત્ર, કોઈ સગા સંબંધી આવે તો ઘરમાં મારાથી કજિયા કરે છે, બડબડાટ શરૂ કરી દે છે, બિનજરૂરી તેમની ઈર્ષા કરે છે. હવે તમે જ મને કહો, હું ઘરની બહાર લોકોની વચ્ચે બેસનાર વ્યક્તિ છું. આપણા ઘરે કોઈ પણ આવે એ તેને ગમતું નથી. આપણા ઘરે ગમે તે આવે, એ મારા મિત્ર હોય, સગા સંબંધીઓ હોય, સ્ત્રીની ફરજ છે કે જે તેના પતિને મળવા આવે છે તેઓનું સન્માન કરે, પણ એનામાં એવા કોઈ ગુણ નથી. અને પિતાજી, તમને ખબર નહીં હોય કે એક દિવસ એક ભિખારી આવ્યો હતો, દરવાજે ઊભો રહીને ભીખ માંગતો રહ્યો, અને તેને જોઈને તેણીએ દરવાજો બંધ કરી દીધો. શું આ લક્ષ્મીના ગુણ હોય? એ ભિખારી લાંબા સમય સુધી બૂમો પાડતો રહ્યો કે મને ભિક્ષા આપો, મને ભિક્ષા આપો, પણ તેણીએ દરવાજો ના ખોલ્યો, તેને ભિક્ષા ન આપી. અને પિતાજી, તમે તો જાણો જ છો કે એક સ્ત્રી જે ભિખારીને ભીખ પણ નથી આપતી એ લક્ષ્મી કહેવાને પાત્ર નથી. એના પિતા તેને ફરીથી સમજાવે છે કે તારી પત્નીમાં ભલે કોઈ લક્ષ્મી જેવો ગુણ નથી, તે તારી સાથે દુર્વ્યવહાર કરે છે, પણ તને એ ખબર નથી કે તારો પતિધર્મ શું છે. જો પત્ની આપણી સાથે દુર્વ્યવહાર કરે છે તો શક્ય છે કે તેને એટલી સમજણ નહીં હોય કે શું કરી રહી છે. તેને પ્રેમથી સમજાવી એ પતિનું પ્રથમ કર્તવ્ય છે. જો પત્ની ખોટા રસ્તે ચાલી રહી હોય, કોઈનું સન્માન ન કરતી હોય, પોતાના પતિનું સન્માન ન કરતી હોય, તો પતિની સૌથી મોટી ફરજ છે, સૌથી મોટું કર્તવ્ય એ છે કે એને સમજાવવી જોઈએ, તેને અવગત કરવી જોઈએ, તેને પ્રેમથી સમજાવવી જોઈએ કે આ તારા માટે યોગ્ય નથી. પરંતુ તે તેને સમજાવવાને બદલે તેના ગાલ પર થપ્પડ મારી દીધી. તેથી મારો આદેશ છે કે તું તારી પત્નીને તેડવા તારે સાસરે જા અને તારી પત્નીને બોલાવી લા. એના પિતાના સમજાવ્યા પછી દીકરો કહે છે કે ઠીક છે પિતાજી, તમે કહો છો તો હું એને બોલાવી લાવું, પરંતુ મને એમાં લક્ષ્મીનું રૂપ નથી દેખાતું. પિતાએ કહ્યું કે બેટા, તું ફરીથી એ જ અજ્ઞાનતાની વાતો કરવા લાગ્યો. પહેલા તું તેને બોલાવી તો લાવ, હું તેને સમજાવીશ. પછી એ વ્યક્તિ તેની પત્નીને બોલાવવા હાટુ તેના સાસરે જાય છે. તે તેના સાસરે જઈ રહ્યો હતો, તે જ રસ્તે જઈ રહ્યો હતો જ્યાંથી તેની પત્ની તેના બાળકો સાથે ગઈ હતી. રસ્તામાં તેની નાની પુત્રીનું ચપ્પલ પડેલું જોયું. જ્યારે તેણે તેની પુત્રીનું ચપ્પલ જોયું તો તેને ચિંતા થવા લાગી કે આ જંગલમાં મારી પત્ની અને બાળકો સાથે કોઈ દુર્ઘટના તો નહીં ઘટી હોય ને. તેમ છતાં તેણે હિંમત રાખી અને આગળ વધ્યો. અને જ્યારે તે તેના સાસરે પહોંચ્યો ત્યારે તેની પત્ની ત્યાં તેના બાળકો સાથે ઊંઘી હતી. બીજી તરફ તેની પત્નીએ તેના પતિને આવતો જોયો. તેણીએ તેના બાળકોને કહ્યું કે તમારા પિતાજી તમને મળવા માટે આવ્યા છે. તેણીએ બાળકોને તેમના પિતા પાસે મોકલ્યા અને પોતે અંદર ગઈને દરવાજો બંધ કરી દીધો. બીજા દિવસે સવાર પડે છે. એ મહિલાના માતા પિતા તેમની પુત્રીને બોલાવે છે અને તેમના જમાઈની સામે બેસાડે છે, અને પછી તેમના જમાઈને પૂછે છે કે જમાઈ રાજા, તમારા બંને વચ્ચે મારામારી થઈ હતી અને તમે તમારી પત્નીને થપ્પડ કેમ મારી? એ તો કહી રહી છે કે મારો કોઈ દોષ નથી, કોઈ વાંક નથી, તો તમે આવું કેમ કર્યું? પછી એ વ્યક્તિએ તેના સાસુ સસરાને કહ્યું કે સાંભળો, તમારી દીકરી તેની ભૂલ ક્યારેય સ્વીકાર નહીં કરે. તે બધા દોષ મારા પર જ નાખશે, એ હું સારી રીતે જાણું છું. પછી તે જમાઈએ તેના સસરાને આખી વાત કહી જણાવી કે નાની બાબતથી ઝઘડો થયો અને એ બાબતને લઈને તમારી દીકરીએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો, અને જ્યારે તેણીએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો ત્યારે મને પણ ક્રોધ આવ્યો અને મેં ગુસ્સામાં આવી અને એક થપ્પડ મારી દીધી. હવે તમે જ કહો કે સ્ત્રી એ તો ઘરની લક્ષ્મી કહેવાય છે, અને જ્યારે એ તેના પતિને માન સન્માન નથી આપતી, એના પતિની સાથે દુર્વ્યવહાર કરે છે, તો તેનાથી વધુ ખોટું શું હોઈ શકે? એક પિતાએ તેની દીકરીની હરકતો હકીકત સાંભળી તો તે કહે છે કે બેટી, જો તે આવું કર્યું છે તો તું મારી સાથે જૂઠું કેમ બોલી?
પછી તેના પિતા કહે છે કે બેટી તું મારી દીકરી છે, પણ હવે તું કોઈની પત્ની પણ છે. હવે તું મા પણ બની ગઈ છે. તારા બે નાના નાના બાળકો છે. ના તો તે પત્નીની ફરજ નિભાવી કે ના માની યોગ્ય રીતે ફરજ નિભાવી. જો તું તારા ઘરને પાછળ છોડીને અહીં આવી ગઈ, સારી વાત તો એ છે કે તું તારા પતિની સાથે તારા સાસરે જા. ત્યારે દીકરીએ કહ્યું કે પિતાજી, હું મરવાનું પસંદ કરી શકું છું, પણ હું ક્યારે તેમની સાથે મારા સાસરે નહીં જાઉં. ત્યારે પિતાએ સમજાવ્યું કે બેટી તું હજી અજ્ઞાની છે, તું હજી ક્રોધથી ભરેલી છે. તારો ક્રોધ એક દિવસ તને લઈ ડૂબશે. અમારું તો કોઈ નુકસાન નહીં થાય, પણ નુકસાન તારો જ છે. કમસે કમ તારા બાળકોનું તો વિચાર. તારા લગ્ન કરાવીને મેં એક પિતા તરીકે મારી ફરજ પૂરી કરી છે. હવે તું તારી ફરજ નિભાવ. તારે કેવી રીતે જીવન જીવવું તે સમજવું પડશે. તો અમારી સાથે રહીશ તો ક્યાં સુધી? થોડો તો મનમાં વિચાર કર કે જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી તું અહીં રહી શકીશ. અમારા ગયા પછી કોઈ તારો ભાવ પણ પૂછશે નહીં. તારા ભાઈઓ તારી ભાભીઓ તને યોગ્ય માન સન્માન નહીં આપે. જ્યારે તારી ભાભીઓ તને મેણાટોણા મારશે ત્યારે તને કેવું લાગશે? બાપના ઘરેથી બેટીની ડોલી ઉઠે છે અને સાસરેથી એની અર્થી. એક દીકરીનું સાચું ઘર તો એનું સાસરું છે. અને પિતાના મુખેથી આવા શબ્દો સાંભળીને દીકરી રડવા લાગી અને પોતાની ભૂલો બદલ માફી માગે છે. ત્યારે તેના પિતા કહે છે કે બેટી, માફી માગવી છે તો અમારી નહીં, જમાઈની માંગ, તારા પતિની માંગ. પછી પુત્રી તેના પિતાને કહે છે કે પિતાજી, મને ક્ષમા કરજો. હવે પછી મારા તરફથી કોઈ ફરિયાદની તક હું તમને નહીં આપું. અને આવું સાંભળીને તેનો પતિ અને તેના માતા પિતા ખુશ થઈ ગયા. અને પછી રાજી ખુશીથી તેની પુત્રીને તેમના ઘરેથી વિદાય આપી. પતિ, પત્ની અને બાળકો તે જંગલના રસ્તેથી આવી રહ્યા હોય છે જ્યાંથી તેની પત્ની તેના પિયર ગઈ હતી. તે સ્ત્રી તેના પતિને કહ્યું કે તે રાત્રે હું આવી રહી હતી. એક સાધુ મહાત્માએ મને રોકી હતી. એ રાત્રે મને આશરો આપ્યો હતો. મેં એમના આશ્રમમાં રાતવાસો કર્યો હતો. તેમણે મને ખૂબ જ સમજાવી હતી કે બેટી તું ક્રોધમાં છે, તો તારા પતિનું ઘર છોડીને જઈ રહી છો એ યોગ્ય નથી. પરંતુ હું માની નહીં. તો એના પતિએ કહ્યું કે સારી વાત છે, એ આશ્રમ રસ્તામાં છે, આપણે જઈએ. અને બધા આશ્રમમાં ગયા. એ મહિલાને જોઈને સાધુ તેને ઓળખી ગયા. તે મહિલા મહાત્માજીની માફી માગે છે અને કહે છે કે મહારાજ, મેં ખૂબ જ મોટી ભૂલ કરી હતી. હું ગુસ્સામાં મારું ઘર છોડીને નીકળી ગઈ હતી. પરંતુ હવે મને ખબર પડી કે સ્ત્રીનું સાચું ઠેકાણું તેનું સાસરો છે. ત્યારે સાધુ મહાત્માએ સમજાવતા કહ્યું કે દીકરી, હું તને આજે 5 મહત્વપૂર્ણ વાતો કહી જણાવું, જેને તું જીવનમાં યાદ રાખજે, જીવનમાં ઉતારી રાખજે. જે આ 5 લક્ષણવાળી, આ 5 ગુણવાળી સ્ત્રી હોય તેને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેને લક્ષ્મીનો દરજ્જો મળે છે. એ 5 ગુણવાળી સ્ત્રી લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે. પ્રથમ ગુણ જે સ્ત્રીમાં હોય છે એ છે જે સવારે વહેલા ઉઠે છે, સ્નાન કરે છે અને પૂજા પાઠ કરે છે. પછી તે તેના ઘરનું કામ કરે છે અને બાળકોની સંભાળ લે છે અને તેમને યોગ્ય રીતે સ્વચ્છ કરી અને પછી નિશાળે મૂકવા માટે જાય છે. આ પ્રથમ લક્ષણવાળી સ્ત્રી છે. તે સ્ત્રી પર લક્ષ્મીજી સદાય પ્રસન્ન રહે છે. બીજા ગુણવાળી સ્ત્રી એ છે જે તેના પતિ, તેના સાસરિયાની ખૂબ જ સંભાળ રાખે છે. તે તેના સંતાનો, તેના પરિવારજનોની હંમેશા પરવા કરે છે, એમની ચિંતા કરે છે. આ ગુણવાળી સ્ત્રીને પણ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે કોઈ સ્ત્રી તેના પતિનું, તેના સાસુ સસરાનું ધ્યાન ન રાખે, તેમનું સન્માન ન કરે, અપમાન કરે, તો લક્ષ્મી તેના પર ગુસ્સે થઈને ઘર છોડી દે છે અને જેનાથી તે ઘરમાં ગરીબી આવે છે. તેથી દરેક સ્ત્રીએ તેના પતિ, તેના સાસુ સસરાની, બાળકોની યોગ્ય કાળજી રાખવી જોઈએ. એ સ્ત્રીનો ધર્મ છે, તેનું સાચું કર્તવ્ય છે. ત્રીજા ગુણવાળી સ્ત્રી એ છે જે ક્યારેય તેના પતિ સાથે દુર્વ્યવહાર નથી કરતી, પરિવારના સભ્યોને માન સન્માન આપે છે, સાસુ સસરાથી ક્યારેય દુર્વ્યવહાર નથી કરતી, કોઈને અપમાન નથી કરતી, દરેકને માન આપે છે, સારા શબ્દોથી માન આપે છે, મીઠી મીઠી વાતો કરે છે. જેની વાણીમાં મીઠાશ હોય તે સ્ત્રીને પણ લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ચોથો ગુણ એ છે કે દરવાજે આવેલ માગણને ભિક્ષા આપવી, દરવાજે આવેલાને નિરાશ ના કરે. જે સ્ત્રી પોતાના ઘરે આવતા મહેમાનોનું સન્માન કરે છે તેને પણ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. પાંચમો ગુણ દરેક સ્ત્રીમાં એ પણ હોવો જોઈએ કે તેણે સવારે મોડે સુધી ઊંઘવું ના જોઈએ, વહેલા ઉઠવું જોઈએ અને ઘરને સાફ સ્વચ્છ રાખવું જોઈએ, વાસણો સાફ રાખવા જોઈએ અને બાળકોને ક્યારેક ગંદા ના રાખવા જોઈએ. બાળકોની સ્વચ્છતા પ્રત્યે હંમેશા સજાગ રહેવું જોઈએ. આ પ્રકારના 5 ગુણ, 5 લક્ષણ જે સ્ત્રીઓમાં હોય તેને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તે સ્ત્રી ફરીથી એ સાધુ મહાત્માને ક્ષમા માંગે છે અને કહે છે કે મહારાજ, તમે સ્ત્રીઓના 5 લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે જે સ્ત્રીને લક્ષ્મીનો અવતાર કહેવાય છે. તો આજથી હું મારા જીવનમાં આ 5 ગુણનું અવશ્ય પાલન કરીશ. હું પણ મારા પતિ, સાસુ સસરાની સારી સેવા કરીશ. મારા ઘરે આવનાર દરેક અતિથિની સેવા કરીશ. ઘરના દરવાજે આવેલ ભિખારીને ક્યારે નિરાશ નહીં થવા દઉં. હું વહેલી સવારે ઉઠીને મારા ઘરને સ્વચ્છ સાફ રાખીશ અને બાળકોની પણ સારી રીતે સંભાળ રાખીશ.
આટલું કહીને સાધુ મહાત્માને પગે લાગી અને દંપતીએ પોતાના ઘરે જવા પ્રયાણ કર્યું. તો વાલા દર્શક મિત્રો, આ વાર્તા કહાની થકી તમને શું શીખવા મળ્યું જે કમેન્ટ કરીને મને જરૂર જણાવશો. મળીશું બીજા વિડીયોમાં આવી કોઈ વાર્તા કહાની સાથે. ત્યાં સુધી આપ તમામને મારા પ્રણામ. હર હર મહાદેવ.